છે આપણી જુવારના લોટની ભાખરી। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। આજે આપણે બનાવીશું જારના લોટની ભાખરી, જેના માટે મેં લીધો છે જુવારનો લોટ। હવે તેમાં આપણે સ્વાદ મુજબ નિમક નાખીશું, ત્યારબાદ તલ લીધેલ છે એ નાખીશું, ત્યારબાદ જીરું છે એ નાખીશું। જીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે। ત્યારબાદ છેલ્લે આપણે ઘી, મોણ માટે ઘી લીધેલું છે એ નાખીશું। ઘી અથવા તમે તેલ પણ લઈ શકો છો। હવે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ગરમ પાણીથી લોટ બાંધવાનો છે, જેથી ધીમે ધીમે નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું। થોડું મિક્સ થઈ જાય પછી હાથ વડે કરીશું એટલે ગરમ ના લાગે। હવે આપણે હાથ વડે એને કરી લઈએ। આવી રીતે આપણે સરસ બાંધી લઈશું એને। હવે આપણો જે આ લોટ છે એ સરસ બંધાઈ ગયો છે। હવે આપણે એની ભાખરી વણી લઈએ। હવે આપણે પાટલી ઉપર આ રીતનો કાગળ રાખવાનો છે, એની ઉપર આપણે વણવાની છે ભાખરી। ધીમે ધીમે એને ફેલાવતા જઈશું। જારનો લોટ છે એટલે એ ફાટી જતો હોય છે, એટલે ધીમે ધીમે એને કોર પણ સેટ કરતા જશું। આવી રીતે ધીમે ધીમે એને વણી લેવાની છે। તમે જોઈ શકો છો આપણી ભાખરી જે છે એ વણાઈ ગઈ છે। હવે આપણે એને ચોળવી લઈશું। એની થિકનેસ આપણે આ પ્રમાણે રાખવાની છે, તમે વધારે જાડી અથવા પતલી રાખી શકો છો। એ ફૂલે નહીં એ માટે આપણે ખાડા કરી લઈશું। હવે આપણે ચોળવી લઈએ। હવે આપણે એને તાવડીમાં ચોળવી લઈએ। એક બાજુ ચડે એટલે આપણે પલટાવી લઈશું। હવે આપણે એને પલટાવી લઈએ। તમે જેવી કડકડી બનાવવા માંગો એવી બનાવી શકો છો। હવે આપણી ભાખરી જે છે એ બીજી બાજુ પર ચડી ગઈ છે, કાઢી લઈએ એને। તમે જોઈ શકો છો સરસ ચડી ગઈ છે। તો તૈયાર છે આપણી જુવારના લોટની ભાખરી। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો।